નમસ્કાર, કુબેરા નાવ સાથે હું પૃથા. નજર કરીએ આજના ટોપ 10 ન્યૂઝ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટન ડીસીમાં વોલમાર્ટ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાઇટન સાથે 1-to-1 બેઠક યોજી. આગામી 3 થી 4 મહિનામાં આ એમએસએમઈ અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો પર સાથે મળીને કામ કરે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ સાથે જ આગામી વાઇબ્રન્ટ સમિટ 2027 અંગેના રોડમેપ જાહેર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. વોલમાર્ટ દ્વારા વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2019 થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધારે એમએસએમઈને તાલીમ આપવામાં આવી છે. એટલે કે એમએસએમઈઝ જે લોકો છે તે લોકોને તાલીમ આપવામાં આવી છે. આટલું જ નહીં, વર્ષ 2028 સુધીમાં 1.70 લાખ એમએસએમઈને તાલીમ પૂરી પાડવાનો લક્ષ્યાંક છે. આ અંગે પણ મુખ્યમંત્રીએ માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં શ્રાવણ માસમાં ભેળસેડિયાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શ્રાવણમાં ભેળસેડિયાઓ સામે આરોગ્ય વિભાગે હવે કડક કાર્યવાહી હાથ ધરી. પૂજા માટે વપરાતા ઘી અને નકલી ડેરી પ્રોડક્ટથી સાવધ રહેવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્ય સામગ્રીઓ સતત ચેકિંગ કરવામાં આવી રહી છે અને તેમાં કોઈ ભેળસેડિયા જે તત્વો છે તે નફો કમાઈ લેવાની લાલચમાં લોકો સાથે ચેડા કરી રહ્યા છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. ન ફક્ત ડેરી પ્રોડક્ટ પરંતુ ખોરાક અને ઔષધન નિયમન તંત્રએ હોટેલ અને રેસ્ટોરન્ટ પર પણ તવાઈ બોલાવી છે. રાજ્યભરમાં 187 રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન 6 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે, જ્યારે 137 રેસ્ટોરન્ટમાં ગંભીર કક્ષાની ક્ષતિ જણાઈ, અસ્વચ્છતા જોવા મળી. આ સાથે જ અખાદ્ય પદાર્થ પણ જોવા મળ્યો મોટી માત્રામાં, જેને કારણે તેને સંપૂર્ણ બંધ કરવા પણ આદેશ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફૂડ ડિલિવરી માટે પેટ્રોલના બદલે હવે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે ફૂડ ડિલિવરી કંપનીઓને અપીલ કરી છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 5મી ફૂડ ડિલિવરી સમિટ 2026માં ભાગ લેતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રમાં મજબૂત સહયોગ આપનાર ફૂડ સેક્ટરને ગંભીરતાથી લેવું રહ્યું. દેશના કુલ અર્થતંત્રમાં ફૂડ અને ફૂડ રિટેલ બિઝનેસ અંદાજે 5.69 લાખ કરોડનું યોગદાન આપે છે. આગામી સમયમાં આ યોગદાન ₹7.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આજે આ સેક્ટર થકી આશરે 75 લાખ કરતા વધારે લોકોને રોજગારી મળી રહી છે. સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ અને આ મામલે ગંભીર પગલાં સરકાર તરફથી લેવામાં આવ્યા. રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશથી માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડોક્ટર સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનારને ક્યારેય બક્ષવામાં નહીં આવે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમતા અધિકારી ગમે ત્યારે ઉચ્ચ હોદ્દા પર હશે તો પણ તેમને બક્ષવામાં નહીં આવે. નિર્દોષ વિદ્યાર્થી સ્વ ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાર્યવાહી કરી. બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સક્રિય સિસ્ટમ અને હવામાન વિભાગની આગાહી અનુસાર વોલમાર્ક લો પ્રેશર મોન્સૂન ટ્રફ સક્રિય થતા સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 24 થી 26 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા રહી શકે છે. આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતા 3% ઓછો છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના 1.50 લાખથી વધારે મિલકત વેરો બાકી ધરાવતા કરદાતાઓ માટે અત્યંત રાહતપૂર્વક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મેયર ડોક્ટર નેહલ શુક્લની અધ્યક્ષતામાં યોજાયેલી આ જનરલ બોર્ડની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. હવેથી કોઈ પણ મિલકત ધારક પાસેથી મૂળ મુદ્દલ કરતા વધારે વ્યાજ વસૂલવામાં નહીં આવે. અનેક કિસ્સાઓમાં મૂળ વેરા કરતા વ્યાજની રકમ વધી જતા લોકો વેરો ભરવાનું ટાળતા હોય છે અને જેને ધ્યાનમાં રાખી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી બાકીદારોને મોટો આર્થિક લાભ મળશે અને મનપાની તિજોરીમાં બાકી વેરાની આવકમાં પણ વધારો થશે. રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાનમાં યોજાનારા જન્માષ્ટમીના મેળાની તડામારની તૈયારીઓ ચાલી રહી છે.
આગામી તારીખ 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસ દરમિયાન અંદાજે 15 લાખથી વધારે માનવ મેદની આ મેળાનો આનંદ માણશે. મેદાનમાં વિશાળ ડોમ ઉભા કરવાની કવાયત તેજ બની છે અને રાઇડ્સ માટે રાજસ્થાનથી સાધન સામગ્રી પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચી રહી છે. 15 લાખની જનમેદની માટે 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ, સુરક્ષા માટે 14 વોચ ટાવર રહેશે. આ સાથે AI થી ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. લોકમેળાના કુલ 228 સ્ટોલ અને પ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડ્રો દરમિયાન બાકી રહી ગયેલા રમકડાના 5 પ્લોટ હવે ફાળવવામાં આવશે અને આ એક સ્ટોલની કિંમત ₹45,000 રાખવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પણ આ લોકમેળામાં પોતાનો વ્યવસાય કરી શકે. શહેરના ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે આવનારા ટ્યુશન એક્ટને લઈ હવે ટ્યુશન ક્લાસીસ સંચાલક એસોસિએશને સરકાર સમક્ષ વિવિધ માંગણીઓની રજૂઆત કરી છે. ગુજરાતમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સાથે 30,000થી વધારે ટ્યુશન ક્લાસ સંચાલકો જોડાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ટ્યુશન ક્લાસ સંચાલકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં શિક્ષણ મંત્રી સાથે આવનારા ટ્યુશન એક્ટ અંગે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એસોસિએશન દ્વારા વિવિધ સૂચનાઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી અને જેને લઈ સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું પણ સંચાલકો તરફથી કહેવામાં આવ્યું છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી તિરુપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક પિતા પુત્રે કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના નામે છેતરપિંડી કરી છે. 15થી વધારે લોકો સાથે ₹1.23 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. નડિયાદના એક કન્સલ્ટન્ટે કરેલી ફરિયાદને આધારે અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નડિયાદના 36 વર્ષીય કન્સલ્ટન્ટ જૂન 2023માં પરિવાર સાથે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. મિત્ર મારફતે તેઓ અલકાપુરી સ્થિત તિરુપતિ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસ પર ગયા. ત્યાં સંચાલક જિજ્ઞાસુ પટવાએ કેનેડા વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા માટે ₹9.50 લાખનો ખર્ચ હોવાનું પણ જણાવી તેની સાથે કરાર કર્યો અને ઠગાયા છે. ઉત્તર ગુજરાતના 9 જિલ્લાને ઓક્ટોબર સુધી નર્મદાનું પાણી મળી રહેશે. પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો મારફતે ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર 2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત વિસ્તારના 9 જિલ્લાના 30થી વધારે તાલુકાના 700થી વધારે ગામોના 1,300થી વધારે તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરમાં નર્મદાનું પાણી ફાળવવા થકી અંદાજિત 3 લાખ એકરથી વધારે ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહેશે.